નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંશ. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ભણીશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 2 શરણાઈના સૂર. સર્જક પરિચય મેળવીએ. ચુનીલાલ કાળીદાસ મળિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો. તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે. ગુગવાતાપુર, શરણાઈના સૂર, પદ્મજા, ચંપો અને કેળ, તેજ અને તિમિર તેમના વાર્તા સંગ્રહો છે. વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, ઇન્દ્રધનુષનો 8મો રંગ એમની મહત્વની નવલકથાઓ છે. રંગદા, વિષમોચન, રક્ત તિલક એમના એકાકી સંગ્રહો છે. સંપાદન અને અનુવાદ ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. આ વાર્તામાં વર્ણન લગ્ન પ્રસંગનું છે, પરંતુ મૃત પુત્રીના સ્મરણ સાથે જોડાઈને એક એવું કરુણ બની જાય છે. તેનું હૃદયસ્પર્શી આલેખન છે. જાનવાળા માને છે કે વધુ પૈસાના લોભમાં રમઝુ મીર શરણાઈ વગાડી રહ્યો છે, પરંતુ એ તો શરણાઈના સૂર દ્વારા પિતૃ હૃદયની ગમગીનીની એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યો હતો. અંતે રમઝુ દાદમાં મળેલા બધા પૈસા ગૌરીને ભેટ તરીકે આપી દે છે. ત્યારે વાર્તામાં મોટો વળાંક આવે છે. કન્યા વિદાય ગૌરીની છે, પણ રમઝુ માટે પોતાની પુત્રી સકીનાની બની રહે છે. મૃત પત્નીની કબર પાસે રમઝુ મીરની શરણાઈની એ છેલ્લી સુરાવટ હતી, ત્યાં અંત પામતી વાર્તા કરુણ રસની વાર્તા બની રહે છે. હવે આ પાઠ ખૂબ જ સુંદર છે. એક પિતાના હૃદયમાં પોતાની દીકરી માટે કેટલો પ્રેમ છે તે દર્શાવતું આ પાઠ છે. હવે જો વિડીયો શરૂ કરતા પહેલા તમને કહી દઉં કે વિડીયો જરા લાંબો બનશે, જેથી તમે અંત સુધી જોડાઈ રહેજો. લાંબો તો બનશે, આના આપણે પાર્ટ 2 કરવાના છીએ, પાર્ટ 1 અને પાર્ટ 2. છતાં પણ વિડીયો લાંબો તો બનશે, કારણ કે હું તમને લાઈન ટુ લાઈન, એકથી એક લીટી અને પરફેક્ટ ધીરે ધીરે સમજૂતી આપીશ. જો વિષય વસ્તુ તમને બરાબર હંમેશા યાદ રહી જાય તો પ્રશ્નના જવાબ યાદ કરવામાં 80% એફોર્ટ ઓછો થઈ જાય છે. એકવાર કન્ટેન્ટ બરાબર યાદ હોય પછી તમે પ્રશ્નના જવાબ લખી શકો. હવે પાઠનો શરૂઆત કરતા પહેલા કેરેક્ટર જરા સમજી લઈએ આપણે. તો જો કેરેક્ટર તમે યાદ રાખી દો. સૌથી પહેલું આપણું કેરેક્ટર છે રમઝુ. પછી બીજું કેરેક્ટર છે એની દીકરી સકીના. ત્રીજું કેરેક્ટર છે ગૌરી, જેના લગ્ન થઈ રહ્યા છે. ચોથું કેરેક્ટર છે ભૂદર મેરાઈ. પાંચમું કેરેક્ટર છે આ ગૌરીના સસરા તળસી વેવાઈ. છઠ્ઠું કેરેક્ટર છે મેઘા ઢોલી. બરાબર. હવે જો જે વાતચીતના સંવાદ છે, જે વચ્ચે વાતચીત વધારે થઈ રહી છે, એ આ રમઝુ, તળસી વેવાઈ, ભૂદર મેરાઈ અને 1-2 ડાયલોગ મેઘા ઢોલીના છે. સકીના એ મૃત્યુ પામેલી છે. ગૌરીના મુખે પાઠમાં કોઈ ડાયલોગ આપવામાં આવેલો નથી. તો રમઝુ પિતા છે, સકીના એની દીકરી છે જે મૃત્યુ પામેલી છે. ગૌરીના લગ્ન પ્રસંગમાં રમઝુ શરણાઈ વગાડી રહ્યો છે. ભૂદર મીરાઈ એ ગૌરીના પિતા છે. તળસી વેવાઈ એ ગૌરીના સસરા છે અને મેઘા ઢોલી એ રમઝુ સાથે ઢોલ વગાડી રહ્યો છે. હવે આપણે પાઠની સમજૂતી આગળ મેળવીએ. માડવો વધાવાઈ ગયો, ગોત્રીસ પાસે પગેલાપણું પતી ગયું. ઘરને ટોડલે વરઘોડિયાએ કંકુના થાપા પાડી દીધા. જાનને શીખ દેવાઈ ગઈ, ધર્માદાના લાગલા નારા ચૂકવાઈ ગયા. વેવાઈઓએ એકબીજાને વહાલપૂર્વક ભેટી લીધા. હવે થોડાક તળપદા શબ્દો છે, એની તમને થોડીક સમજૂતી આપી દઉં. હવે જો ટોડલે એટલે આપણે જે ઘરનું બારણું હોય એનો ઉપરનો ભાગ, ત્યાં કંકુના થાપા એટલે સુકન કરી દીધા છે. શીખ જાનને આપી દીધી છે. જે ધર્માદો કરવાનો તો એ પણ થઈ ગયો છે અને વેવાઈઓ એકબીજાને વહાલપૂર્વક ભેટી પણ લીધું છે. રાવણ દીવડો પેટવાઈ ગયો, વર કન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા. સામેથી આવતી પણિયારીના શુભ સુકન સાપડી ગયા. રાવણ દીવડો, કન્યાની માતા જે કન્યા વિદાય વખતે જે દીવડો હાથમાં લે છે તે. હવે જો માફાળા ગાડા, હવે માફાળા ગાડા એટલે શું? તો આ પાઠની અંદર જે લગ્ન પ્રસંગની વાત થઈ છે, આજથી 60-70 વર્ષ પહેલા જે લગ્નો થતા હતા એ, બરાબર, એ વખતે ગાડીઓ નથી.
જાન આવે ને જાય, શેમાં જાય? ગાડાની અંદર. હવે જાનનું હોય, જેમ અત્યારે આપણે ગાડી શણગારીએ છીએ લગ્નમાં, તે વખતે ગાડું પણ શણગારવામાં આવતું. તો માફાળું ગાડું નો અર્થ શું થાય? ગાડાની ઉપર વરરાજાને અને કન્યાને તડકો ના લાગે એના માટે ઉપર એક કાપડ બાંધવામાં આવતું, એટલે માફાળું ગાડું તરીકે ઓળખાતું. અને ગાડાનું પૈડું સીંચાઈ ગયું. અત્યારે આપણે ગાડીનું સીંચીએ છીએ, પેલા ગાડા હતા એટલે ગાડાના પૈડા નીચે શ્રીફળ મૂકે. અંતે ડોસા રમઝુ મીરે શરણાઈનો સૂર છેડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી, સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગૌરીની જાન ઉઘલી ગઈ. વિદાય થઈ ગઈ. હવે જાનની બધી જ લગ્ન પ્રસંગની બધી જ વિધિઓ પતી ગઈ છે. ગામડા ગામની સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછીત, કોઈના કરા સાથે ધક્કો અફડાવતું ગાડું માંડ માંડ કરીને શેરી સોસરવું નીકળ્યું. ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુના બૈરાઓ વરરાજાને જોવા એકઠા થઈ ગયા હતા. લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને એ કહેતા હતા. હવે જગ્યા બહુ સાંકડી હતી એટલે જે ગાડું નીકળ્યું તેના જે પૈડા હોય, જે ટાયર હોય, એ આજુબાજુની દિવાલ સાથે અથડાતું માંડ માંડ ધીરે ધીરે કરીને બહાર નીકળી ગયું. હવે બહાર નીકળ્યા પછી આજુબાજુમાં બધા એમાં કુતૂહલતા હોય, જ્યારે હંમેશા જાન જતી હોય એને, એટલે બધા આજુબાજુના બૈરાઓ જોવા માટે લાજના ઘૂમટા તાણેલા હતા. અને જો એ શું વાત કરી રહ્યા છે, આ ભૂદરમી રાયનો જમાઈ, ગૌરીનો વર, હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે, એકબીજા સાથે સ્ત્રી સહ સ્વભાવથી વાતો કરે છે. નાકા ઉપર નિયમ મુજબ મેલો ઢોલ, બરાબર, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, મેલો ઢોલ નહીં પણ મેઘા ઢોલી. બરાબર, મેઘા ઢોલી. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, મેલો ઢોલ નહીં પરંતુ મેઘા ઢોલી. દાદ લેવા આડો ફરીને ઊભો હતો. રમજુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી. કન્યા પક્ષની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું. કન્યા પક્ષની સ્ત્રીઓ ગીત ગાઈ રહી છે. અત્યારે નવા જમાનામાં ગીત ગાવા વાળા બધા પ્રોફેશનલ આવી ગયા છે, પણ પહેલા શું હતા, વર પક્ષની સ્ત્રીઓ અને કન્યા પક્ષની સ્ત્રીઓ ગીતો ગાતી. આ 10-10 પીપળો, આ 10 દાદાના ખેતર. વર પક્ષની જાનડીએ સામું ગીત ઉપાડ્યું. હવે જે આ પોતાના ગુણગાન કરે છે કે ભાઈ દાદાના 10 ખેતરો છે, 10 પીપળાઓ છે, તો વર પક્ષની સામે શું ગાય છે? ખોલો ગૌરીબાઈ ઘૂંઘટો, જુઓ સાસરિયાના રૂપ, એક રાણો ને બીજો રાજીઓ, ત્રીજો દલીનો દીવાન. ગૌરીબાઈ હવે થોડું ઘૂંઘટ ખોલો, હવે લગ્ન પતી ગયા છે, સાસરિયા જુઓ, સ્વરૂપવાન છે બધા. એક રાણો છે, બીજો રાજીઓ છે, ત્રીજો દલીનો દીવાન છે. દલી એટલે કે દિલ્હી શહેર, બરાબર, એક રાજા છે, બધા રાજા જેવા જ મહારાજા જેવા છે, અને ત્રીજો તો દિલ્હીનો જે દરબાર ભરાય છે એમાં દીવાન છે. ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના, એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ બન્યું. મીરે શરણાઈ એવી તો રમઝટ બોલાવી કે વરના બાપ પણ એના રસાસ્વાદમાં દાદ આપવાનું વિસરી ગયા. જોરદાર શરણાઈ વગાડી રહ્યો હતો મીર. પરિણામે ગીતો અને ઢોલ શરણાઈનો સારી વાર સુધી તાસીરો બોલી રહ્યો એટલે કે રમઝટ બોલી ગઈ, આમ એક ધારું વાઘ. આખરે જ્યારે વરના બાપનો હાથ કોથળીમાં ગયો અને રમજુના હાથમાં પાવલી પડી, ત્યારે જ એણે પીઠ ફેરવી અને જાન આગળ ચાલી. પાવલી જૂના જમાનાનો એક સિક્કો. રમજુની શરણાઈએ આખા બજારને જગાડી દીધી હતી. કામડા વેપારીઓ 1000 કામ પડતા મેલીને જાનને અવલોકવા દુકાનના ઉમરે આવી ગયા કે ચલો ભાઈ જાન નીકળી રહી છે. આખું સરઘસ અત્યારે ઝાઝવલિયા માન રંગો વડે સોહાતું હતું. હવે જો પહેરવેશ શું હતો, હવે દરેક જણના પહેરવેશ, બળદથી લઈને, રમજુથી લઈને, વરરાજાથી લઈને, જાનથી લઈને, આ ધ્યાન રાખજો અહીંયા આગળ. મોખરે રમજુના માથા પર લાલ મદ્રાસી ફેંટાના લીરા ઉડતા હતા. લીરા એટલે કાપડનો ટુકડો. જે રમજુએ જે ફેંટો પહેર્યો તો પાઘડી જેવું, એ લાલ મદ્રાસી હતો. જે મેઘો ડોલી હતો એની સાથે ઢોલ વગાડી રહ્યો હતો અને લીલા રંગનું માથા બાંધવું માથેલું. જ્યારે જાનૈયાઓને વેવાઈ વાળા તરફથી કંકુના થાપા મારવામાં આવે, એટલે છોકરી પક્ષ વાળાએ જે જાનમાં જે આવ્યો હોય એને કંકુના થાપા માર્યા હતા, એટલે આખો સમૂહ લાલ ભડક લાગતો. હીર ભલકના ઝૂલ ને સિંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. મેં કીધું ને કે દરેક જણે શણગારેલા છે. અત્યારે ગાડી શણગારી છે, વખત બળદ હતા એટલે બળદને શણગાર્યા હતા. ગાડીમાં બેઠેલા વરરાજાનો જરિયન જામો, એમની હાથમાલનું તલવાનું રંગીન મ્યાન તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચી જતા હતા. એમની પાછળ વિદાય ગીતો ગાતી સુહાગણોના અવનૂર પટકુડોમાં તો રંગ મેળો જ જામેલો હતો. હવે શું થઈ ગયું કે
આ બધાના પહેરવેશની વાત થઈ ગઈ. જે વરરાજાએ જામો પહેર્યો હતો એ સુંદર હતો. અહીંયા આગળ એક શબ્દ મિસિંગ થઈ ગયો છે. જો તલવારનું રંગીન, મ્યાન શબ્દ લખ્યું નથી અહીંયા આગળ. તલવારનું રંગીન પછી શું થઈ ગયું છે? મ્યાન શબ્દ લખ્યું નથી, એટલે આપણે અહીંયા આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તલવારનું રંગીન મ્યાન, જે તલવાર રાખે એ રહ્યું. તેમજ કન્યાનું પચરંગી, પચરંગી એટલે 5 રંગનું. પટોળું જોરદાર, અને પટકુડ એટલે જે જાનૈયા હોય બધા કપડાં પહેર્યા હતા એ પણ સારા પહેર્યા હોય. 8 દિવસ ઉડ લાગતી બજારમાં રમઝુ મીરની શરણાઈએ નવી જ દુનિયા રચી કાઢી હતી. એની સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને મસ્ત બનાવી મૂકે. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે અને પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે. પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલી સમજાય કે ના સમજાય, પણ મંત્રમુગ્ધ બનીને ડોલી ઉઠે તો ખરા. હવે જો સંગીતની તાકાત છે, બરાબર, કે તમે સાંભળો એટલે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય. અને એમાં પણ પાછું આ રમઝુ મીરની શરણાઈની ખાસિયતની વાત કરી છે આની અંદર, કે એવી વગાડે તો ડાયરેક્ટ તમારું મગજ, દિલ, હૃદય બધું જ પ્રફુલ્લિત થઈ ઉઠે. કોઈને સૂરની ખબર પડે કે ના પડે, પણ બધાને મજા આવી જાય. ભર બજારે ચોગાનમાં ઉભેલા રમઝુએ અડાણો રાગ ઉપાડ્યો. આ 1 માર્ક્સમાં પૂછાઈ શકાય. અડાણો એક રાગનું નામ છે, અડાણો રાગ. હવે અડાણા રાગની ખાસિયત શું છે? મસ્તી ભર્યો છે, ઉન્માદ ભર્યો છે. એ ઉન્માદ ભરેલી તરજનું બંધારણ ભાગ્યે જ કોઈ લોકો સમજતા, છતાં એમાં રહેલો આનંદ, ઉછરંગ, તોફાન અને મસ્તી સૌ માણી રહ્યા. આગળ વાત કરી ને કે કોઈને ખબર ના પડે, પણ સંગીત સાંભળીને આપણું મન એ પ્રકારના માહોલમાં ટેવાઈ જાય. એમની આંખ સામે તો વાતોમાં છણકા કરતી, આંખોમાંથી અગન તણખા વેરતી, ખોટે ખોટા રૂષણા લેતી, વળી પાછી પતિના પ્રેમોપચારે રીઝી જતી, અજબ, નટખટ ને નખરાડી નવોઢા રમી રહી હતી. હવે જે નવું પરણીને સાસરે આવેલી હોય એને કહેવાય નવોઢા. બરાબર. આ મ્યુઝિક એ રીતનું હતું કે નવા લગ્ન થયા છે એટલે પેલી ખાલી રીસાઈ ગઈ છે, અને પછી પતિ એને મનાવશે, તરત માની પણ જશે. તો એ વખતે જે મ્યુઝિક હોય એવો માહોલ આણે ઉભો કરી દીધો હતો. અભણ રમઝુ ડોસા પાસે શબ્દો ન હતા, કેવળ સૂર હતા, અને એ સૂર વડે જ આવી સૃષ્ટિ ખડી કરી જતો હતો. નમતે બપોરે ઊભી બજારે સાવ શુષ્ક વાતાવરણમાં પણ સાસરીએ શોધતી પતિ મિલનોત્સુક પરણિતાનું કલ્પના ચિત્ર શ્રોતાઓની આંખ સામે તરી રહ્યું. એ આ મેલા ગયેલા માણસે સાધ્ય કરેલી સૂર શક્તિની જ બલિહારી હતી. બપોરનું વાતાવરણ ગરમી હોય, શુષ્ક હોય, પણ આની શરણાઈ એવી હતી રમઝુની કે સાસરીએ સોંઢતી એટલે ક્યાંય તૈયાર થઈને આપણે જવું. એવી પતિ મિલન, જે પતિને મળવા માટે ઉત્સુક છે, એવી કલ્પના ચિત્ર નજર સામે તરી વળ્યું. હવે તમને થાય પતિને મળી જ નહીં હોય, તો આજના જમાનામાં લગ્ન પહેલા છોકરા છોકરી એકબીજાને મળે, વાતો કરે. પહેલાના જમાનામાં એવું નહોતું. લગ્ન વડીલો નક્કી કરે, લગ્ન થાય પછી જે જઈ શકતી હતી. એટલે અહીંયા આગળ તમને થોડુંક વાંચીને પણ મેં પહેલા કીધું ને, આની અંદર જે વાત છે 60-70 વર્ષ પહેલાના સમયની વાત છે. હર ઘડીએ વધારે ને વધારે ઘૂંટાતા જતા અડાણાના સુરમાં શ્રોતાઓ કરતા વધારે તો રમઝુ મીર પોતે રમવાણ લાગતો. આંખ મીચીને ગલોફા ફુલાવીને એ શરણાઈમાં શ્વાસ રેડતો જતો હતો. એ નિર્જીવ વાદ્યને જીવંત બનાવવા ટ્રાય કરતો હતો. હવે જો ઘણા લોકો આનું ઉચ્ચારણ વાઘ કરે છે, આ વાઘ નથી, વાદ્ય. વાદ્ય એટલે સંગીતનું એક સાધન. ગામ આખું લાંબા અનુભવને પરિણામે જાણતું થઈ ગયેલું કે રમઝુને એકવાર એની શરણાઈમાં ફૂંક મારે પછી એને સ્થળ કે સમયનું ભાન ન રહે. માત્ર પરગામથી ગગો પણાવવા આવેલા તળસી વિવાયના વાતની જાણ ન હતી. તેથી તેઓ મીરને દાદના પૈસાનો લાલચુ ગણીને પાવડું ફેંકી રહ્યા, પછી આગળ વધવાની ઉતાવળ કરી રહ્યા હતા. તળસી વિવાયને સૂરજ આથમતા પહેલા પોતાને ગામ સણોસરે જવાની ઉતાવળ હતી. તેથી શરણાઈ વાળાને આદેશ આપી રહ્યા. હવે જો ગામ વાળાને તો ખબર હતી કે રમઝુ મીર શરણાઈ વગાડે એટલે સમય સ્થળ ભૂલી જાય. એ તો વગાડે જતો હતો. હવે જો અહીંયા એક તમને થોડીક એક નોલેજ વાળી વાત કહી દઉં કે આ શરણાઈ અને વાંસળી એ દરેક જણ માટે વગાડવી. વાંસળી સહેલી છે, પણ એમાં થોડીક કલા કારીગરી છે, પણ શરણાઈ બહુ અઘરું છે. આપણા ભારતમાં બિસ્મિલ્લા ખાન નામના એક શરણાઈ વાદક થઈ ગયા. એમણે એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં કીધેલું કે જો તમે 1 કલાક શરણાઈ વગાડો, 1 કલાક, તો એની સામે 30 મિનિટ તો તમારે આરામ કરવો પડે. એટલે ફેફસાને એટલું બધું જોર પડે, હવા ભરવી પડે, અને બહુ જ હવા કરો ત્યારે જ શરણાઈ વાગે. એટલે શરણાઈ વગાડવા વાળા હાલ ભારતમાં ઘણા ઓછા છે. હવે જે વિવઈ હતા એમને ઉતાવળ હતી. કેમ ઉતાવળ હતી?
એ ચલો હવે આગળના પેરેગ્રાફમાં આવશે. એમણે કહી દીધું હાલો મીર હાલો ઝટ વહેતા થાવ. બરાબર, ચલો ભાઈ હવે થોડા આગળ વધો. પણ અડાણાના સૂરમાં ગળાડૂબ સેલારા લેતા રમજુને આવો આદેશ સાંભળવાની નવરાશ જ ક્યાં હતી? તે તો ખોવાઈ જ ગયો હતો. મીર એની શરણાઈમાં સમય બગાડ્યો જતો હતો અને તળસી વેના મનમાં ચટપટી ચાલતી હતી. હવે જો વરના પિતા છે, એમના મનમાં એક પ્રકારનો ભય છે. હવે ભય શું છે એ આપણે જોઈએ. હવે એમના મનમાં શું ચાલે છે એ છે, આ ગતિને રૂપિયે ગજને હિસાબે આગળ હાલશું તો સણોસરે પુખ્તા સાંજ પડી જશે. અંધારે સામૈયા કરવામાં હોરાજીની કિશન લાઇટ મંગાવવી પડશે. મોઘી દાટ બત્તીના બિલ ભરવાને બદલે વેવાઈએ આ મુફલીસ મીરને જ પાવલું વધારે દાદ આપીને આગળ વધવા પ્રેર્યો. પણ શરણાઈના સૂરમાં ડાબેથી જમણે ડોલી રહેલા રમજીને દાદ પેટે ફેંકાતા પૈસા ગણવાની જ ક્યાં નવરાશ હતી? મેઘા ડોલીએ ધૂળમાંથી સિક્કા વણી લીધા અને રમજુને કહ્યું હાલો મીર હવે હાવ કરો હાવ. પણ આવી સૂચના એ કાને ધરે ક્યાં હતો? હવે જો થયું શું કે આમના મગજમાં એક વિચાર ચાલી રહ્યો છે તળસી વેવાઈના, કે જો સામૈયા કરવામાં એક જાતની વિધિ કે જે ત્યાં જઈને કરવાની છે, તો હોરાજીની કિશન લાઇટ મંગાવવી પડશે. કિશન લાઇટ એટલે ગેસથી ચાલતી એક લાઇટ. અમને એમ થયું કે જો ત્યાં પહોંચીશું અંધારું થઈ જશે તો અજવાળા માટે કિશન લાઇટ મંગાવીશું, એનું પાછું બિલ ભરવું પડશે. તે એને કરતા આને થોડાક 2-4 પાવલું વધારે આપી દઉં દાદમાં તો ફટાફટ આગળ તો વધે તો અમે સમયે પહોંચી જઈએ. હવે આ બધું ભૂદર મેરાઈ જોઈ રહ્યા છે, જે કન્યાના પિતા છે. આખરે ભૂદર મેરાઈ પોતે જ આગળ આવ્યા અને રમજુને રીતસરનો હડસેલો મારીને સંભળાયું, હવે હાલની જટ હાલની આમ ડગલે ને પગલે દાદ લેવા ઉભો રહીશ તો કેદી પાદરે પહોંચાડીશ. બરાબર, હડસેલો મારો એટલે કોણીના ભાગથી કોઈને કમરના નીચેના ભાગમાં મારો એટલે પેલો આખો સામેવાળો હલી જાય. મેરાઈના હડસેલા સાથે ઉગ્ર અવાજે ઉશ્કેરેલા વેણ કાને પડ્યા ત્યારે જ મીરને ભાન થયું કે હું અત્યારે ઊભી બજાર બાંધીને બેઠો છું ને મારે તો હજી જાનને ઝાપા સુધી દોરી જવાની છે. જો આપણને બધાને એમ લાગતું હશે કે આ રમજુ મીર શેનો છે, પૈસાનો લાલચુ લાગે છે, પણ વાસ્તવમાં આપણે આગળના પેરેગ્રાફમાં જોયું કે પૈસાનો લાલચુ નથી. એ માત્ર શું છે, શરણાઈ વગાડતા વગાડતા ખોવાઈ ગયો છે. રમજુ યંત્રવત આગળ તો વધ્યો, પરંતુ એનું દિમાગ અને દિલ બરાબર 2 દાયકા જેટલું પાછળ હટી ગયું. 20 વર્ષ પહેલા આવા જ એક નમતા બપોરે રમજુ મીરે પોતાની જ પુત્રી સકીનાને સાસરીએ વળાવી હતી. હૃદયમાં ઊંડે ઊંડે ખૂપેલું દર્દ સળવળે ને જેવો વેદનાનો ચિત્કાર નીકળે એવો જ મૂંગો ચિત્કાર આ જૂના સ્મરણોના સળવાટે મીરના હૃદયમાં ઉઠ્યો. હવે જો અહીંયા ધ્યાન આપો, 2 દાયકા, 1 દાયકા એટલે 10 વર્ષ ને 2 દાયકા એટલે 20 વર્ષ. એનું મન 20 વર્ષ જેટલું પાછળ હટી ગયું. શું યાદ આવ્યું કે 20 વર્ષ પહેલા એની દીકરી સકીનાના લગ્ન હતા અને આવી રીતે જ એને શરણાઈ વગાડીને એને સાસરીએ વળાવી હતી. પણ દીકરી યાદ આવતાની સાથે ચિત્કાર, ઊંડે ઊંડે ખૂપેલું દર એટલે નક્કી એવો કોઈ પ્રસંગ બન્યો છે કે જે એના મન માટે સારો નથી. ને તો દીકરીની યાદ આવતા પિતા ખુશ થાય, પણ અહીંયા આગળ એમના એક મનમાં ઉચ્ચાર છે. હવે એ શું છે એ આગળ બતાવશે. અને આપોઆપ એની શરણાઈનો સૂર બદલાયો. અત્યાર સુધી અડાણો રાગ વાગતો હતો, હવે થોડો ગમગીન વાળો કરુણ રસ ચાલુ થયો. અડાણાનું ઉદ્માન અને ઉમંગ ઓસરી ગયો. એના સ્થાને હવે કોરાયેલા કાળજાનું દર્દ વહેવા લાગ્યું. એકાએક પલ ગયેલો આ તાન પલટો, અહીંયા પલટી શબ્દ છે પણ પલ લખાયું છે, શ્રોતાઓ સમજી ન શક્યા. પણ આ નવા સૂરની અસરમાં આવતા એમને વાર ના લાગી. હવે આપણે પહેલા જોયું ને, આના સૂરમાં એક ખાસિયત હતી, જેવું વગાડે ને શ્રોતાઓનું મગજ એવું કરી નાખે. કરુણ વગાડે તો કરુણ થઈ જાય, ઉત્સાહ વાળું વગાડે તો ઉત્સાહ થઈ જાય. પણ આ નવા સૂરની અસરમાં આવતા વાર ના લાગી. આકાશમાં પૂર્ણેન્દુ પ્રકાશ્યો હોય. પૂર્ણેન્દુ એટલે પૂનમનો ચંદ્ર, ઇન્દુ એટલે ચંદ્ર, પૂર્ણેન્દુ એટલે પૂનમનો ચંદ્ર. પૃથ્વી પર સ્નિગ્ધતળ કૌમુદી રહેલાતી હોય, ચંદ્રની મીઠી ચાંદની. અને એકાએક કાળી વાદળી આવતા ચોગરદમ ધિક્કારના ઉડાત રીતે આવું સરસ વાતાવરણ, અચાનક ચંદ્ર ઉપર પેલું વાદળ આવી જાય તો શું થઈ જાય, અંધારું થઈ જાય. એક ઊંડી ઉદાસી ફેલાઈ જાય. એવી જ અસર ત્યારે ઉગલતી જાનમાં વર્તાઈ. ઘડી વાર પહેલા આનંદમાં ગુલતાન એવા એ જાનૈયાઓ સાવ મૂંગા થઈ ગયા. ગીત ગાતી સુહાગણોએ પણ જાણે કે શરણાઈની અસર તરે જ વધારે કરુણ ગીતો ગાવા માંડ્યા. હવે આખો માહોલ ચેન્જ થઈ ગયો. આછલા કંકુ ધોર રે લાડી, આછલી મિયળ કઢાવું, તારા બાપના ઝૂંપડા મેલ્યો લાડી, તલસીબાઈની મેડિયું દેખાડું. હવે તું શું કર, આ બધું મૂકી દે. મેડી એટલે 2 માળ વાળું ઘર, જે 1 માળ નીચે હોય ને ઉપર હોય, કે આ તારા
તું જે પિતાના ઘરે રહેતી હતી ને એટલે ઝૂંપડા હતા. હવે તારે વેવાઈ એટલે મહેલના જે અમારું જે વરરાજાનું ઘર છે એ તો મેડી વાળું છે તળસીભાઈનું, એમાં તારે શાંતિથી રાણીની જેમ રહેવાનું છે. રમજુ ડોસો એની શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભરેલી વેદના વ્યક્ત કરવામાં જ ભૂલતા નહોતો. છતાં આ ગીતોમાં ગવાતી વેદનાના વશમાં વેણ એના કાને અથડાઈ જતા હતા. થોડું થોડું સંભળાઈ જતું હતું. આપમેળે જ હૃદય સોસરા ઉતરી જતા હતા. પરિણામે એના સૂરમાં બમણું દર્દ ઘૂંટાતું હતું. અત્યારે ગૌરીના પિતા ભૂદર મેરાઈ પુત્રીની વિદાયને કારણે વિષાદ અનુભવી રહ્યા હતા અને એથી અતકો વિષાદ રમજો મીરના હૃદય પર છવાતો હતો. દિશા શૂન્ય એ કેવળ આદતના જોરે એક એક દ્રશ્ય ઝામર મોતિયાના આંખ વડે ઝંખવાથી આંખ આગળ તાદસ્ય થતું. હવે એના આંખ સામે બધું જોવા માંડ્યું, બધી જૂની જૂની વાત યાદ આવવા માંડી. હવે આના પછી નેક્સ્ટ વિડીયોમાં, વિડીયો થોડો લાંબો થઈ ગયો છે તો આના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પાર્ટ 2. તો આપણે પાર્ટ 1માં શું જોયું કે રમજો મીર ભૂદર મેરાઈની દીકરી ગૌરીના લગ્ન પ્રસંગે શરણાઈ વગાડી રહ્યો છે. તળસી વેવાઈ એવું સમજી રહ્યા છે કે આના દાદમાં પૈસા વધારે જોઈએ છે એટલે દાદ આપી રહ્યા છે, છતાં પેલો હલતો નથી. ભૂદર મેરાઈને ગુસ્સો ચડે છે અને ભૂદર મેરાઈ હરસેલો મારે છે. જાન આગળ વધે છે. વિદાય છેક સુધી આવી ગઈ છે, પણ રમજુનું મન અને હૃદય વ્યથિત છે. તો કેમ વ્યથિત છે? હવે એની દીકરી સકીનાને એને કઈ રીતે ઉછેર કર્યો, શું કર્યું, એ સમયનો પાર્ટ 2 એ આપણે પછી જોઈશું. બરાબર, આપણે અહીંયા સુધી જોયું. બરાબર, વિડીયો થોડોક લાંબો બની ગયો છે પણ એન્ડ સુધી તમે જોયું એટલે તમને સમજણ આવી ગઈ છે, કારણ કે આપણે લાઈન ટુ લાઈન સમજૂતી મેળવી રહ્યા છે. એટલે સમય ઘણો બધો થાય, પણ જો તમે એકવાર ધ્યાન આપી દેશો તો પાઠના પ્રશ્નના જવાબ તમને આરામથી આવડી જશે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કે જેની અંદર આપણે પાર્ટ 2 જોઈશું. ક્લિયર? હવે એક ખાસ ધ્યાન રાખજો, જો આ કેરેક્ટર મને ખબર છે પહેલા પણ કીધેલા છે, છતાં પણ હું તમને કહી દઉં છું. ફર્સ્ટ છે આપણું રમજુ મીર, બીજો છે આપણે એની દીકરી સકીના, ત્રીજા છે ગૌરી, ચોથા છે ભૂદર મીરાઈ ગૌરીના પિતા, પાંચમા છે તળસી વેવાઈ ગૌરીના સસરા અને છઠ્ઠો છે મેઘો ઢોલી. તો વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. ધન્યવાદ.